શિયાળો શરૂ થાય ને એટલે મારા ઘરે વસાણા તો બને જ, પણ એની સાથે સ્પેશિયલ બનાવવામાં આવે રીંગણનો ઓળો. શિયાળાની અંદર જે શાકભાજી મળે ને એ એકદમ સરસ તાજા હોય અને એ શાકભાજીનો સ્વાદ આપણે આખું વર્ષ ખાઈએ ને એના કરતાં કંઈક વધારે સરસ હોય. તો રીંગણનો ઓળો અમારે ત્યાં શિયાળામાં અઠવાડિયામાં લગભગ 1 થી 2 વાર તો અચૂકથી બનાવવામાં આવે. તો આજે તમારી સાથે સુરતી લીલા મસાલાવાળા રીંગણના ઓળાની રેસીપી હું શેર કરવાની છું. હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. જેવું નામ છે કે સુરતી લીલા મસાલાવાળો રીંગણનો ઓળો, એટલે કે બધા જ મસાલા આપણે લીલા ઉપયોગમાં લઈશું. તો અત્યારે મેં જે ભુટ્ટા રીંગણ આવે છે ને, જે આપણે ઓળા માટે વાપરીએ છીએ, લીધા છે. વજનમાં એ 900 ગ્રામ છે. સાથે જોઈશે લીલી ડુંગળી, લીલું લસણ અને લીલા મરચાં. તો આ ઓળો બનાવવા માટે આપણે ફક્ત લીલા મરચાંનો ઉપયોગ કરીશું ને બધી જ વસ્તુઓ લીલી નાખીશું, જેનાથી એનો જે સ્વાદ છે ને ખૂબ જ સરસ આવે. અને આટલી ક્વોન્ટિટીમાંથી તમે લગભગ 3 વ્યક્તિ માટે રીંગણનો ઓળો બનાવીને તૈયાર કરી શકો છો. તો પાણીથી મેં એને બરાબર ધોઈ લીધા હતા. અને જ્યારે પણ તમારે ઓળો બનાવવો હોય ને, તો તાજા રીંગણ લાવવાના, એની અંદર બીજનું પ્રમાણ ઘણું ઓછું હોય. હવે એને ધોઈ અને આ રીતે વચ્ચેથી આપણે કટ લગાડીને ચેક કરવાનું. ઘણીવાર આ જે રીંગણ છે ને એમાં સડો હોય છે, તો એ ચેક કરી લેવું ખાસ જરૂરી છે. તો આ પ્રમાણે તમે 3 થી 4 બાજુ આવી રીતે કટ લગાડી અને ચેક કરશો એટલે તમને આઈડિયા આવી જશે. પછી આપણે એની પર તેલ લગાવી દેવાનું છે. તેલ લગાડવાથી શું થશે, આપણે જ્યારે એને શેકીશું ને તો એકદમ શેકાઈ ગયા પછી તરત જ એની ઉપરની જે છાલ છે એને નીકળી આવશે. તો તેલ લગાડવું એના માટે જરૂરી છે. તો બંને રીંગણ પર મેં તેલ લગાડી દીધું છે. હવે ગેસની ઉપર આપણે આ રીતે જાળી મૂકી દેવાની છે અને રીંગણને આપણે શેકવાના છે. ઓરિજિનલી તો ચૂલા પર શેકીને બનાવવામાં આવે છે, પણ આપણી પાસે ઘરમાં એવો ચૂલો અત્યારે અવેલેબલ નથી હોતો. તો આ પ્રમાણે તમે ગેસ ઉપર ડાયરેક્ટ એને શેકીને બનાવશો ને તો પણ સ્વાદ સરસ આવશે. તો એને આપણે થોડી થોડી વારે ફરાવતા રહેવાનું છે અને એકદમ સરસ રીતે એને શેકી લેવાના છે. તો લગભગ 15 મિનિટ જેટલો સમય લાગે છે આ રીતે રીંગણને શેકવામાં. અને શેકાઈ જાય ને પછી આપણે એને થાળીમાં કાઢી લેવાના. અને થાળીમાં કાઢી લઈએ પછી એની ઉપર આપણે એક વાટકો ઊંધો ઢાંકી દેવાનો, એટલે કે એને ઢાંકીને રાખવાના. એટલે એના કારણે જે છાલ છે ને એ પણ એકદમ ઝડપથી નીકળી આવશે. તો બસ 10 થી 15 મિનિટ આ રીતે ઢાંકણ ઢાંકી અને રહેવા દઈએ. ત્યાં સુધી આપણે મસાલાની તૈયારી કરીશું. તો લીલા મરચાં અત્યારે મેં જે લીધા છે ને તીખા છે, તો ક્વોન્ટિટી મેં 6 નંગ જેટલી લીધી છે. ત્યાર પછી લસણને અને લીલી ડુંગળી બંનેને આપણે કટ કરી લેવાનું છે. તો લસણના જે પાનવાળો ભાગ છે ને, જે ગ્રીન ભાગ, એને આપણે અલગ રાખીશું. એકદમ ઝીણું એને કટ કરવાનું. અને જે દેશી લસણ આવે છે ને એ લેવાનું. અને એના જે પાન અને સફેદ ભાગ એ બંને અલગ રાખવાના. એ સેમ પ્રોસીજર આપણે ડુંગળીમાં પણ કરવાની છે. અને લસણ અને ડુંગળી આપણે આની અંદર વધારે પ્રમાણમાં નાખવાના છે, કારણ કે આ લીલા હોય ને તો એટલા સ્ટ્રોંગ ના હોય. આપણે સૂકી ડુંગળી વાપરીએ કે સૂકું લસણ વાપરીએ ને, જેટલું સ્ટ્રોંગ હોય ને એટલું આ લીલું ના હોય. તો ક્વોન્ટિટી આપણે વધારે લેવાની છે. તો અત્યારે મેં અહીંયા આગળ 100 ગ્રામ લીલું લસણ લીધું છે અને લગભગ 150 થી 200 ગ્રામ જેટલી મેં લીલી ડુંગળી લીધી છે. ડુંગળીમાં પણ આપણે સેમ એ કરવાનું છે. મેં જેમ આગળ કીધું કે એનો સફેદ ભાગ અને પાનવાળો ભાગ બંને અલગ રાખવાના છે. હવે તમારી પાસે જો લીલી ડુંગળી અને લીલું લસણ અવેલેબલ ના હોય તો તમે સૂકું પણ વાપરીને બનાવી શકો છો સેમ આ રીતથી. પણ જો લીલા મસાલાવાળો કરશો ને તો ખાવાની ખૂબ મજા આવશે. અને પછી તમે કાયમ શિયાળામાં આ પ્રમાણે લીલા મસાલાવાળો ઓળો ચોક્કસથી તૈયાર કરશો. તો જો બંનેના જે મેં ગ્રીન પાન છે એને અલગ રાખ્યા છે અને જે સફેદ ભાગ છે એને પણ મેં અલગ રાખી દીધો છે. હવે આપણે જોઈએ તો આપણા જે રીંગણ છે એની છાલ એકદમ ઝડપથી ઉતરી જશે. આપણે તેલ લગાડ્યું હતું ને, આ રીતે ઢાંકીને રાખો ને તો છાલ ઝડપથી નીકળી આવે છે. અને એનો આગળનો જે ડંઠલનો ભાગ હતો એ મેં કાઢ્યો નહોતો, કારણ કે આપણે જ્યારે એને ફરાવવા હોય ને તો એનાથી આપણને બહુ ઇઝી પડે. એટલે શેકાઈ જાય એકદમ સરસ પછી આપણે એનો જે આગળનો ડંઠલનો ભાગ છે એ કાઢી લેવાનો છે. અને છાલ આપણે બધી જ કાઢી લેવાની છે. કદાચ એકાદો નાનો ટુકડો રહી જાય તો ચિંતા કરવાની જરૂર નથી. એનાથી ખૂબ જ સરસ એકદમ સ્મોકી ફ્લેવર આવે છે. આપણે જેમ ચૂલા પર બનાવીએ ને કેવી એની અંદર સુગંધ હોય, સેમ એવી આવશે. હવે એક ફોક એટલે કે કાંટા ચમચી લઈ લેવાની અને આ રીતે આપણે એને મેશ કરી લેવાનું છે. તમે મેશરનો પણ ઉપયોગ કરી શકો છો અથવા ચપ્પુથી પણ કરી શકો. તો જો આ રીતે આપણે એને સરસ રીતે મેશ કરી લઈશું. આને તમે માઇક્રોવેવમાં કે પછી તમારી પાસે એર ફ્રાયર હોય તો એમાં પણ કરી શકો છો. પણ જે રીતે આપણે ગેસ પર ડાયરેક્ટ શેકીને એનો સ્વાદ આવે ને એવો નથી આવતો. હવે ઓળો બનાવવા માટે અત્યારે મેં માટીની જ આ રીતની હાંડી લીધી છે. એની અંદર મેં
તેલ લીધું છે 2 ટેબલ સ્પૂન. એમાં 1 ટીસ્પૂન આપણે જીરું નાખવાનું છે અને અડધીથી પોણી ટીસ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું. હિંગ થોડી વધારે નાખવી. 1/4 ટીસ્પૂન આપણે એની અંદર હળદર નાખવાની છે. હળદર આ રીતે વઘારમાં નાખશો તો ખૂબ જ સરસ એનો ગ્રીન કલર આવશે. ત્યારબાદ લીલી ડુંગળી અને લીલું લસણ એનો જે સફેદ ભાગ હતો એ આપણે ઉમેરી દેવાનો છે અને એને થોડી વાર માટે સાંતળવાનો છે. ઓળો છે ને એ આ રીતે લીલા મસાલાવાળો બને અને સૂકા મસાલાનો પણ બને, જેની અંદર ટમેટા એડ કરવામાં આવે. પણ આ ઓળામાં આપણે ટમેટા પણ એડ નથી કરવાના. ડુંગળી અને લસણ સંતાઈ જાય એટલે આપણે જે મરચાંને ગ્રાઇન્ડ કરીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું. અને તમે જેટલું તીખું ખાતા હોય એના કરતાં થોડો વધારે તીખો બનાવશો ને તો ખાવાની ખૂબ મજા આવશે. તો મરચાંને પણ આપણે એનો કાચો સ્વાદ જતો રહે ને ત્યાં સુધી સાંતળી લેવાના છે અને તેલની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની છે. આ રીતે સંતળાઈ જાય પછી જે લીલો પાનવાળો ભાગ છે ને એ એની અંદર ઉમેરી દઈશું અને એને પણ થોડી વાર માટે સાંતળવા દઈશું. પાનને બહુ વાર નહીં લાગે ચડવામાં, તો પહેલાં નથી નાખવાના, આ રીતે પાછળથી એડ કરવાના છે. અને પાન એડ કર્યા પછી અડધીથી 1 મિનિટ માટે રહેવા દઈશું એટલે પાન થોડા નરમ થઈ જશે. તો આપણું જેટલું રીંગણનું ભરતાનો જેટલો પોર્શન છે એટલે કે રીંગણનું ભરતું આપણે મેશ કરીને જેટલું પ્રમાણ થયું ને એટલા જ પ્રમાણમાં આપણે લીલી ડુંગળી અને લીલું લસણ લેવાના હોય છે. હવે સ્વાદ મુજબ એમાં મીઠું નાખવાનું, તો મેં 1/4 ટીસ્પૂન મીઠું નાખ્યું છે અને જે મેશ કરેલું આપણું રીંગણ છે એ એની અંદર આપણે એડ કરી દેવાનું છે અને મિક્સ કરી લઈશું. હવે આ જે ઓળો છે ને એની અંદર ખટાશ માટે તમે ઈચ્છો તો દહીં એડ કરી શકો છો, પણ ઘણા લોકો આયુર્વેદ પ્રમાણે ડુંગળી અને દહીં સાથે નથી ખાતા, એટલે તમારા ઉપર છે કે તમારે એમાં ખટાશ માટે કઈ વસ્તુ એડ કરવી. આપણે જે કાઠિયાવાડી ઓળો બનાવીએ કે જેની અંદર આપણે ટામેટાનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એમાં થોડી ખટાશ આવતી હોય છે ને એમાં આપણે શિંગદાણા ને એવું પણ નાખીએ છીએ. આની અંદર એવું કશું જ નથી નાખવાનું, ફક્ત સિમ્પલ આપણા જે બેઝિક ઘરના મસાલા છે એ જ નાખવાના છે. હવે ઢાંકણ ઢાંકી અને લગભગ 5 થી 7 મિનિટ માટે આપણે રહેવા દેવાનું છે. તો 5 થી 7 મિનિટ પછી આપણો ઓળો તૈયાર થઈ ગયો છે અને આમાં આપણે સ્મોકી ફ્લેવર લાવવા માટે કોલસાને ગરમ કરીને આપણે જે રીતે મૂકીએ છીએ ને એવી કોઈ જરૂર નહીં પડે, કારણ કે ડાયરેક્ટ ગેસ પર શેક્યું છે તો ખૂબ જ સરસ એની સુગંધ આવશે અને મેં એને માટીના વાસણમાં બનાવ્યું છે. હા, તમારી પાસે આવી હાંડી ન હોય તો તમે એને સ્ટીલના વાસણમાં પણ બનાવી શકો છો, પણ લોખંડની કડાઈમાં એને ન બનાવો, નહીં તો રીંગણ છે ને ખૂબ જ જલ્દીથી કાળાશ પકડે છે. તો અત્યારે આપણો ઓળો તૈયાર થઈ ગયો છે, તો થોડી આપણે એની અંદર કોથમીર એડ કરી દેવાની છે. અને આ ગરમા ગરમ રીંગણનો ઓળો આજે હું સર્વ કરવાની છું જુવારના રોટલાની સાથે. તો એકદમ સરસ દડા જેવા ફૂલેલા રોટલા ગરમા ગરમ હોય ને એની સાથે જો રીંગણનો ઓળો હોય ને તો ખાવાની ખૂબ જ મજા પડી જાય. તમારે આવા રોટલા કેવી રીતે બનાવાય એકદમ સરસ ફૂલેલા એ શીખવું હોય તો કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો. હું તમારી સાથે એની રેસીપી શેર કરીશ. તો તૈયાર છે આપણો ગરમા ગરમ રીંગણનો ઓળો, જેને આપણે મૂળા, સલાડ અને છાશની સાથે સર્વ કરવાના છે. તો આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે.